આ ઓલી બધી ભાઈઓ ભેગી થાય ને કીટી પાર્ટીમાં. હવે આ કીટી પાર્ટી તો અંદર શું થતું એ ભગવાન જાણે, પણ આ કીટી પાર્ટીમાં શું થતું હતું ખબર હે? પત્તા કૂટવામાં આવ્યા, એટલે કે ગલ્લો રાણી રાજા ને એકોન દુગી ને એવું બધું ચાલુ થઈ ગયું હતું. અને એમાં પાડ્યો પોલીસે રંગમાં ભંગ. બોસ, અત્યાર સુધી તમે ભાઈઓની ગેંગો સાંભળી હશે, પણ સુરતના ઉત્તરાયણમાં તો આખી આંટીઓની ગેંગ પકડાઈ છે. જી હા, સાચું સાંભળ્યું. ઉત્તરાયણના સેન્ટોસા હાઇટ્સમાં એક ફ્લેટની અંદર કીટી પાર્ટીના નામે ધમાકેદાર જુગારધામ ચાલી રહ્યું હતું. રેખાબેને 12 થી બીજી 6 સખીઓને એટલે કે તેની બેનપણીઓને બોલાવીને શરૂ થઈ ગયો 3 પતિનો ખેલ. પણ આંટીઓએ ભૂલી ગયા હતા કે સુરત પોલીસના બાતમીદારો તો બધે હોય. પોલીસને ટીપ મળી અને ધડબડાટી બોલાવતી પોલીસની રેડ પડી અને આ 7 મહિલા, ઓ ભાઈ સત્તે બે સત્તા, એટલે કે આ 7 મહિલા રંગે હાથ પત્તા કૂટતા પકડાઈ ગઈ. પોલીસે પણ જ્યાં જઈને હિસાબ કર્યો ને તો ભલભલા ગોથા ખાઈ જાય. 52 પત્તા રોકડા રૂપિયા 20,000 ને 5 ચમકતા સ્માર્ટફોન ને કુલ મળીને 46,000 નો માલ કબજે લીધો. અને આવું પેલા કોઈ દી નથી થયું. ઇતિહાસમાં પહેલી વાર લાઇટ બિલ પણ પુરાવા તરીકે કબજે કરાયું. એટલે આ પુરુષોત્તમ મહિનામાં જય પુરુષોત્તમ ભગવાન કરવાની જગ્યાએ આ આંટીઓ વિઠ્ઠલ તીડીના રવાડે ચડી હતી. એટલે આ સુરત પોલીસની આ કામગીરી તમને કેવી લાગી? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.